નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે બ્રેકેટ નંબર 4 સાદા સમીકરણ સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન નંબર 2 જોઈશું. તો જુઓ, અહીં આપણને પ્રશ્ન નંબર 2 આપેલો છે કે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો. કે જે ચલ છે, અહીંયા જે આપણે ચલ હોય છે તે આપણે ધારેલા હોય છે. અહીંયા જો રકમમાં આપેલું છે એલ, બી, આ બધા શું કહેવાય? મૂળાક્ષર અંગ્રેજીના ચલ કહેવાય. તે ચલને અલગ કરવા માટેનું આપણે પહેલું પગલું કહેવાનું છે. કેવી રીતે એને અલગ કરાય એના માટે આપણે સૌથી પહેલાં શું કરવું પડે? પહેલું પગલું કરવાનું, પછી આપણે એનો ઉકેલ જવાબ શોધવાનો કે ચલની કિંમત શોધવાની. તો હવે જુઓ, અહીંયા પહેલું આપેલું છે એમાં 3l બરાબર 42. તો આમાં આપણે એલની કિંમત શોધવી છે. તો આમાં પ્રથમ પગલું એલને અલગ કરવો છે. આ એલ શું છે? ચલ છે. એ ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું તો કયું થશે? ચલને અલગ કરવું હોય તો અહીંયા તમે જોશો ચલ સાથે શું થયેલું છે? 3નો ગુણાકાર છે. 3l એટલે 3 ગુણ્યા l એટલે આ બંને વચ્ચે શું કેનો સંબંધ છે? ગુણાકાર. તો ગુણાકારનું ઊંધું શું થાય? ભાગાકાર. એટલે 3l ભાગ્યા 3 કરશું. અહીંયા ગુણાકાર હોય તો આપણે શું કરવાનું? ભાગાકાર. એટલે 3l ભાગ્યા 3. હવે આ બાજુ આપણે 3 સાથે ભાગાકાર કર્યું તો આ બાજુ પણ કેવું કરવું પડે? 3 સાથે ભાગાકાર કરવું પડે, તો જ બંને બાજુ સરખી થાય. આપણે વચ્ચે સરખાની નિશાની બતાવી તો બે બાજુ કેવી થવી જોઈએ? સરખી જ આવી જોઈએ. એટલે અહીંયા આપણે 3 વડે ભાગીએ તો અહીંયા પણ આપણે 3 વડે ભાગવાનું. એટલે બે બાજુ 3 વડે ભાગવાનું. કેમ? કારણ કે અહીંયા 3l હતું, ચલની સાથે 3 ગુણાકારમાં હતું. આપણે એલને અલગ પાડવા હોય તો શું કરવાનું? એને ગુણાકાર હતો એટલે એનું ઊંધું ભાગાકાર કરવાનો. તો 3l બરાબર 42 છેદમાં 3. 42 ભાગ્યા 3. તો આપણે એને શું લખી શકીએ? આ પહેલું પગલું આપણને કહેવાનું કીધું છે એટલે લખવાનું કે બંને બાજુ શું કરીએ છીએ? 3 વડે ભાગતા. બંને બાજુ 3 વડે ભાગાકાર કરતા. તો હવે જોશો, અહીંયા તમે ઉપર આ ગુણાકારમાં છે ને આ ભાગાકારમાં છે એટલે 3 ઉડી જશે અને 14 તેરી 42 એટલે 42 ઉડી જશે, 3 ને 3 ઉડી જશે એટલે અહીંયા શું વધ્યું? એલ. તો એલ બરાબર આપણને શું મળ્યા? 14. એટલે એલ બરાબર 14 આપણો શું થઈ ગયો? ઉકેલ થઈ ગયો. હવે જો આપણો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે તમે આને ચકાસણી પણ કરી શકો કે ચકાસણી. તો ચકાસણી કેવી રીતે કરાય? તો જે ડાબી બાજુ છે એ ડાબી બાજુ લખવાની કે કેટલી છે? 3l છે. એટલે 3l બરાબર એલની કિંમત કેટલી મળી? 14. તો 14 તેરી કેટલા થાય? 42. તો 42 જમણી બાજુ સરખા આવી ગયા. આજે ડાબા બાજુ ડાબા હતી તો ડાબા બરાબર આ 42 આવી ગયા એટલે બરાબર જબા થઈ ગયા. એટલે આપણી ચકાસણી થાય. તમે ચકાસણી નહીં લખો, ઉકેલ સુધી જ લખશો તો પણ ચાલશે. આ ચકાસણી કેના માટે છે? કે આપણે આ જે જવાબ આવ્યો તે સાચો છે કે નહીં તે જાણવા માટે. અહીંયા જો 42 આવી ગયા એટલે એલ બરાબર 14 આપણો ઉકેલ સાચો છે. અહીંયા એકમાં મેં ચકાસણી કરી, હવે આગળનામાં ચકાસણી નહીં કરું. આને આપણે ચકાસણી ના લખીએ તો પણ ચાલે. તો હવે જોવો, બીજું આપેલું છે બી ના છેદમાં 2. બી ભાગ્યા 2 બરાબર 6. તો આમાં ચલ બી છે અને ચલ બી સાથે ભાગ્યા 2 છેદમાં 2 છે એટલે એનું શું થઈ જશે? ગુણાકાર. અહીંયા ભાગાકાર છે તો એનું શું થઈ જાય? ગુણાકાર. એટલે બી ના છેદમાં 2 ગુણ્યા 2. હવે આપણે 6 ને પણ 2 સાથે ગુણાકાર કરશું. 6 ગુણ્યા 2. હવે લખીએ કે બંને બાજુ 2 વડે ગુણાકાર કરતા અથવા તો ગુણતા. 2 વડે ગુણતા. બંને બાજુ 2 વડે ગુણતા. તો અહીંયા શું થશે? 2 અને 2 કટ થઈ જશે એટલે બી આવશે. એટલે બી બરાબર શું થશે? 6 દૂને 12 એટલે બી બરાબર 12. એ આપણો શું આવી ગયો? ઉકેલ આવી ગયો. તો આપણા કયા બીજા દાખલાનો ઉકેલ થશે? બી બરાબર 12. હવે જોવો, આપણને ત્રીજો દાખલો આપેલો છે પી ના છેદમાં 7 બરાબર 4. તો હવે જુઓ, તમારે પી ના છેદમાં 7 બરાબર 4 આપેલું છે તો આમાં પી 7 સાથે કેમાં છે? ભાગાકારમાં છે. એટલે આપણે પી ની કિંમત ગોતવી હોય તો શું કરવાનો? ગુણાકાર. કે પી ના છેદમાં 7 ગુણ્યા 7 બરાબર. હવે આ બાજુ ગુણાકાર કર્યા 7 આરે એટલે આ બાજુ પણ આપણે શું કરશું? 7 આરે ગુણાકાર કરશું. હવે 7 ને 7 કટ થઈ જશે એટલે પી બરાબર 7 ચોક કેટલા થશે? 28. એટલે પી બરાબર 28. એ આપણને શું મળશે? ઉકેલ. જવાબ
મળશે. તો આ જો આપણે ત્રીજાનો ઉકેલ મળી ગયો. હવે નીચે લખી દેવાનું આપણે પેલું પગલું કે આપણે શું કર્યું હતું કે બંને બાજુ 7 વડે ગુણતા, બંને બાજુ 7 વડે ગુણતા આપણને પી બરાબર કેટલા મળ્યા? 28 મળ્યા. તો આ ત્રીજા દાખલાનો જવાબ જોયો. આવી જ રીતે ચોથો દાખલો જોઈએ. તો હવે જુઓ ચોથો દાખલો આપેલો છે 4x બરાબર 25. તો જુઓ અહીંયા 4x બરાબર 25 છે. તો આ છે 4 અને x વચ્ચે કેનો સંબંધ છે? ગુણાકારનો. એટલે આપણે હવે x ને અલગ કરવું હોય તેને શું કરવાનું? આ 4 છે અહીંયા ગુણાકારમાં છે, આપણે x શોધવું છે તો ભાગાકાર કરી દેવાનો. 4x ભાગ્યા 4 બરાબર 25 ભાગ્યા 4. શું કર્યું? બંને બાજુ 4 વડે ભાગતા, 4 વડે ભાગતા, બંને બાજુ આપણે શું કર્યું? 4 વડે ભાગાકાર કર્યો. તો અહીંયા 4 અને 4 કટ થઈ જશે, ઉપર નીચે છે એટલે માટે શું આવશે? x બરાબર 25/4. x ની કિંમત શું મળશે? 25/4. તો આપણા x નો ઉકેલ થઈ ગયો. એવી જ રીતે પાંચમું આપેલું છે કે 8y બરાબર 36. તો હવે જોવો આમાં આપણે y ની કિંમત શોધવી છે. y જોવો 8 સાથે કેના સંબંધમાં છે? ગુણાકારમાં. એટલે ગુણાકારના સંબંધમાં હોય ત્યારે આપણે શું કરવાનું? ભાગાકાર. કેની સાથે? અહીંયા સાથે કઈ સંખ્યા છે? 8. એટલે 8 સાથે જ ભાગાકાર કરશું. એટલે 8y/8 બરાબર 36/8. આપણે શું કર્યું? બંને બાજુ 8 વડે ભાગતા, બંને બાજુ 8 વડે ભાગતા. તો હવે જોવો આપણા અહીં બંને બાજુ આપણે 8 વડે ભાગ્યા, અહીંયા 8 ને 8 કટ થઈ જશે માટે y બરાબર શું મળશે? 36/8. y બરાબર આપણને શું કિંમત મળે? 36/8. પણ હજી આપણે તેને સાદું રૂપ આપી શકીએ કે 9 ચોક 36 અને 4 દુ 8. એટલે શું થઈ જશે? 36 ને 8 કટ થઈ જશે અને 4 ને 4 કટ થઈ જશે. એટલે વધશે શું? 9/2. એટલે આમ શું થઈ જશે? y બરાબર 9/2. આગળ તમારે ભાગ ચાલે તો ભાગ ચલાવવાનો. 36/8 છે તો એને આપણે ભાગ ઉડાડીએ તો આપણને શું જવાબ મળે? 9/2. એટલે y ની કિંમત કેટલી મળશે? 9/2. હવે જોવો એના પછીનું f આપેલું છે કે z/3 બરાબર 5/4. તો આમાં પણ આપણે આગળ ગણતા હતા એવી જ રીતે ગણવાનું છે. કારણ છેદમાં 3 છે એટલે ભાગાકારમાં 3 છે. આપણે એનો z ની કિંમત શોધવી છે તો શું થઈ જાય? ગુણાકાર. z/3 ગુણ્યા 3 બરાબર 5/4 ગુણ્યા 3. હવે અહીંયા 3 ને 3 કટ થઈ જશે. અહીં લખી દેવાનું કે બંને બાજુ 3 વડે ગુણતા, બંને બાજુ 3 વડે ગુણતા. તો હવે જોવો જે 3 ને 3 કટ થઈ ગયા અને અહીંયા એ કોઈ સાથે ભાગ નહીં ચાલે તો આપણે સીધું જ ગુણાકાર કરી દેવાનો. 5 તેરી 15. એટલે અહીંયા z બરાબર 5 તેરી 15 અને છેદમાં 4/4. એટલે z ની કિંમત આપણને શું મળશે? 15/4. 15 ને 4 નો ભાગ નથી ચાલતો એટલે આપણે સીધો જ જવાબ લખી દેવાનો. z ની કિંમત કેટલી મળી ગઈ? 15/4. હવે એના પછી જી આપેલું છે a/5 બરાબર 7/15. તો અહીંયા તમે જોશો 5 કેમાં છે? છેદમાં એટલે ભાગાકારમાં. એટલે આપણે એનું ઊંધું શું કરશું? ગુણાકાર. a/5 ગુણ્યા 5 બરાબર 7/15 ગુણ્યા 5. અહીંયા 5 સાથે ગુણાકાર કર્યો, અહીંયા પણ 5 સાથે ગુણાકાર કરવાનો. એટલે આપણે શું લખશું? બંને બાજુ 5 વડે ગુણતા. બંને બાજુ આપણે શું કર્યું? 5 વડે ગુણાકાર કર્યો. તો હવે જો અહીંયા 5 ને 5 ઉડી જશે માટે a બરાબર આપણને શું મળશે? a બરાબર તો અહીંયા શું વધશે કે 5 તેરીને 15 એટલે અહીંયા 3 આવશે. a બરાબર 7/3. તો આપણી a ની કિંમત મળી ગઈ. હવે જોવો આ જી નો આપણો જવાબ આવ્યો a બરાબર 7/3. પછી હવે h આપેલું છે કે 20t બરાબર -10. 20t બરાબર કેટલા છે? -10. તો આમાં t સાથે બી આ ટી ચલ છે એની સાથે 20 કેમાં છે? ગુણાકારમાં છે. એટલે આપણે શું કરવાનું? ભાગાકાર. કેની સાથે? 20 સાથે. એટલે 20t ભાગ્યા 20 બરાબર -10/20. આપણે શું કર્યું? બંને બાજુ 20 વડે ભાગતા, બંને બાજુ 20 વડે ભાગતા. તો હવે જોવું અહીંયા 20 ને 20 કટ થઈ જશે એટલે આપણને શું મળશે? t બરાબર અહીંયા 0 ને 0 કટ થઈ જશે એટલે -1/2. એટલે t બરાબર -1/2. એ આપણે શું આવશે? h નો ઉકેલ આવશે.
તો આ જુઓ આપણા પ્રશ્ન નંબર 2 અહીં પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.